જે પહેલા સમય થતો હતો એને ઘટાડીને આપણે 60 મિનિટથી લઈને 90 મિનિટ સુધીનો બચત થવા પામશે મુસાફર જનતાને, જેમાં સુરત ભાવનગર રૂટ પર આશરે 1 કલાક જેવો સમયનો બચત થાય છે. અને જે ટ્રાફિક રહેવા પામતો હતો જે ભરૂચ અંકલેશ્વરનો, એ ટ્રાફિકનો આપણે વાત કરતા ડાયરેક્ટ થવાના કારણે એનું સંચાલન ઘટી અને 4 થી 4.5 કલાક થવા પામશે. અને અમદાવાદ ધોલેરા ભાવનગરમાં 1 કલાકનો સમયનો ફેર પાડવામાં આવે છે. અમદાવાદથી ભાવનગરનું આપણે જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું, અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું, અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે.